સર્વે સમાજ બંધુઓને નમસ્કાર. જય સિયારામ, જય સમાજ. ચાલો મિત્રો, સેતુ સમાજ સંદેશના જૂન 2026ના અંકની સફર કરીએ. ફ્રન્ટ પેજ પર કચ્છ પ્રાદેશિક સમિતિ આયોજિત મંગલ પરિચય મિલન માધાપરના ઉદ્ઘાટન સમારોહની તસવીર, મહાસભા ઘટકોના દ્વારે અંતર્ગત કાગજનગર, કરીમનગર, મંચેરિયલ, વિશાખાપટ્ટનમ ઘટક અને રાયપુર ઘટક આયોજિત પંચકુંડી યજ્ઞના સુંદર ફોટોગ્રાફ જોવા મળે છે. પેજ નંબર 2 પર અમદાવાદના ખ્યાતનામ ઉદ્યોગપતિ શ્રી પ્રફુલભાઈ ટાંકની કર્મા કેમિકલની વાર્ષિક જાહેરાત અને કન્યા છાત્રાલયની માહિતી જોવા મળે છે. પેજ નંબર 3 પર તંત્રી લેખમાં તંત્રી શ્રી મનોજભાઈ સોલંકીએ આપણા સમાજમાં ડિજિટલ યુગના પ્રારંભ વિશે મનનીય લેખ આપ સૌના ચિંતન માટે મૂકેલ છે. પેજ નંબર 4 પર પ્રમુખ સ્થાનેથી આદરણીય સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીએ બિઝનેસ કનેક્શન મીટ મુંબઈ, સદભાવના મીટિંગ અને ઘટકોના પ્રવાસનું વર્ણન સરળ ભાષામાં કરેલ છે. પેજ નંબર 5 થી 8 પર મહાસભા ઘટકોના દ્વારે કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સમારોહની મનભાવન તસવીરો, સહયોગી મંત્રીગણની તસવીરો સાથે આંધ્ર, કર્ણાટક અને તામિલનાડુ પ્રાદેશિક સમિતિના ઘટકોના અદમ્ય ઉત્સાહના દર્શન થઈ રહ્યા છે. શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી માધાપરના સૌજન્યથી અપાયેલ આ તસવીર દર્શન સમાજ બંધુઓના ઉત્સાહને નવી ઉર્જા આપી રહી છે. પેજ નંબર 9 પર સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીજીના પૌત્ર અને પૌત્રી ચિરંજીવી વિહાની અને ચિરંજીવી ધ્યેયના જન્મદિવસની શુભેચ્છા જાહેરાત આપવામાં આવેલ છે. નંબર 10 પર શ્રી પરેશભાઈ હરીશકુમાર રાઠોડની શુભેચ્છા જાહેરાત પરિવારના સૌજન્યથી આપેલ છે. સાથે સાથે હોટેલ શ્રી માયા ગ્રુપ ઉજ્જૈનના વાર્ષિક જાહેરાતની તસવીર આપવામાં આવેલી છે. પેજ નંબર 11 થી 14 આ 4 પેજ પર મહાસભાના મંચથી મહાસભા ઘટકોના આંગણે કાર્યક્રમ અંતર્ગત આંધ્ર, તામિલનાડુ અને કર્ણાટક પ્રાદેશિક સમિતિના ઘટકોના દ્વારે મહાસભા પ્રમુખ આદરણીય સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકી દ્વારા ઘટક પ્રમુખશ્રી, યુવા પ્રમુખશ્રી, મહિલા પ્રમુખશ્રી અને અન્ય વડીલોનું શાલ ઓઢાડી સન્માન કરેલું હતું. જેમાં ચેન્નાઈ, કોઈમ્બતુર, ત્રિચિનાપલ્લી, મદુરાઈ, ગુલબર્ગા, કરીમનગર, મંચેરિયલ, કાગજનગર, વિશાખાપટ્ટનમ ઘટકોનો અહેવાલ મહાસભા મંત્રી શ્રી સુરેશભાઈ ચૌહાણ તરફથી આપવામાં આવ્યો છે. ઉપરોક્ત કાર્યક્રમમાં વરિષ્ઠ મહામંત્રી શ્રી વિનોદભાઈ ખોડિયાર, મંત્રી શ્રી ગિરીશભાઈ ચૌહાણ અને પ્રાદેશિક પ્રમુખો જોડાયા હતા. પેજ નંબર 15 અને 16 પર મહાસભાના કોષાધ્યક્ષ અને સહકોષાધ્યક્ષના ફોટા સાથે રાયપુર કાર્યાલય, સંજીવની, અન્નપૂર્ણા, અભિલાષા જેવી સમિતિઓના માસિક આવક જાવકના હિસાબો આપેલા છે. પેજ નંબર 17 પર સંજીવની પ્રભારીશ્રીના ફોટા સાથે સંજીવની સંકલ્પધારી પરિવારોના નામની વિગતો આપવામાં આવી છે. પેજ નંબર 18 પર અભિલાષા પ્રભારીશ્રીના ફોટા સાથે માસિક અહેવાલ અને દાનદાતાશ્રીઓની વિગતો આપેલ છે. પેજ નંબર 19 પર મહિલા ઉત્કર્ષ પ્રભારીશ્રીના ફોટા સાથે 25મો પ્રોજેક્ટ લર્ન એન્ડ અર્ન અંતર્ગત ઓનલાઈન વર્કશોપના શ્રીમતી જયશ્રીબેન ચૌહાણના ફોટા સાથે અહેવાલ આપવામાં આવેલો છે. પેજ નંબર 20 અને 21 પર અન્નપૂર્ણા સમિતિના પ્રભારી અને સહપ્રભારીશ્રીના ફોટા સાથે સમિતિનો અહેવાલ અને દાનદાતાશ્રીની વિગતો આપવામાં આવી છે. પેજ નંબર 22 પર કચ્છ પ્રાદેશિક સમિતિ આયોજિત કચ્છના ઘટકોના પાત્રો માટે સગપણ સંમેલનનો અહેવાલ ફોટા સહિત આપવામાં આવ્યો છે. પેજ નંબર 23 અને 24 પર રાયપુર ઘટક દ્વારા આયોજિત યાત્રા પ્રવાસનો અહેવાલ ફોટા સાથે આપેલો છે. પેજ નંબર 24 અને 25 પર માધાપર ઘટકના સમાચાર, સુંદરકાંડના પાઠ, સ્વસહાય યોજનાનો અહેવાલ ફોટા સહિત આપવામાં આવેલો છે. પેજ નંબર 26 અને 27 પર
હાજાપર ઘટક સમાજવાડી નિર્માણનો અહેવાલ ફોટા સાથે આપેલ છે. પેજ નંબર 27 અને 28 પર ભુજ ઘટક દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ડેનો અહેવાલ ફોટા સહિત અને ચૌહાણ પરિવાર રેહાના દાદાના સ્થાનકે યોજાયેલ હોમ હવનની માહિતી આપવામાં આવી છે. પેજ નંબર 29 થી 32 પર નારી દર્પણ વિભાગમાં મહિલા મહામંડળના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીના ફોટો સાથે આયોજિત સ્વાસ્થ્ય સેમિનારના સમાચારો, બાલાઘાટ મહિલા મંડળ, પૂના મહિલા મંડળ, આદિપુર મહિલા મંડળ, વર્ધા મહિલા મંડળ, હૈદરાબાદ સિકંદરાબાદ મહિલા મંડળ, બિલાસપુર મહિલા મંડળ, ગાંધીધામ મહિલા મંડળની અનેકવિધ પ્રવૃત્તિઓના અહેવાલ અને ફોટોગ્રાફ દ્વારા મહિલા મંડળોની પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળે છે. તો કચ્છ ગુર્જર ક્ષત્રિય કેળવણી મંડળને મળેલ ₹50,000નું અનુદાનના સમાચાર દાતા શ્રી દયારામભાઈ એલ વેગડ પરિવારના ફોટા સાથે જોવા મળે છે. પેજ નંબર 33 થી 36 પર યુવા મંચમાં યુવા મહામંડળના પ્રમુખ વરિષ્ઠ મહામંત્રીશ્રીના ફોટા સાથે ગુજરાત યુવા પ્રાદેશિક સમિતિનો અહેવાલ, વડોદરા યુવા મંડળ, મુંબઈ યુવા મંડળ, રાયપુર યુવા મંડળની વિવિધ પ્રવૃત્તિઓની વિગતો, અહેવાલો અને ફોટા તથા અમિતભાઈ ચૌહાણની ધંધાકીય સૌજન્ય જાહેરાત જોવા મળે છે. પેજ નંબર 37 પર અનંતરીની યાત્રાની કોલમમાં આપણી વચ્ચેથી વિદાય લઈ ગયેલ સમાજ બંધુઓની શ્રદ્ધાંજલિના તથા એક નારીની સ્વયં કથા અંકિતાબેન ભૂપેશભાઈ ચાવડા પૂના લિખિત કાવ્ય જોવા મળે છે. પેજ નંબર 38 પર સેન્ડી રિસોર્ટ તેમજ રાઠોડ મોટર્સની સૌજન્ય સેવા શ્રી અમૃતલાલભાઈ વી રાઠોડ પરિવાર તરફથી આપેલ છે. પેજ નંબર 39 અને 40 પર ઉત્તમ પાત્રની પસંદગી માટે મંગલ પરિચયમાં ચિરંજીવી ચાંદનીબેન ટાંક, ચિરંજીવી હર્ષિતાબેન ચાવડા, ચિરંજીવી જતીનભાઈ ચૌહાણની માહિતીઓ જોવા મળે છે. પેજ નંબર 41 પર સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીના પૂજ્ય પિતાશ્રી પુરુષોત્તમભાઈ ડાયાભાઈ સોલંકીની 17મી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે. પેજ નંબર 42 પર સ્વર્ગીય દેવકુંવરબેન દયારામભાઈ પઢિયારની 9મી વાર્ષિક પુણ્યતિથિએ તેમના પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવેલ છે. પેજ નંબર 43 પર અખંડ સૌભાગ્યવતી નયનાબેન પ્રાગજીભાઈ રાઠોડ અને જયસિંહભાઈ ચાવડાની શ્રદ્ધાંજલિ તેમજ નાગલપરની દીકરી શ્રીયા મુકેશભાઈ વરુની અભિનંદન જાહેરાત આપેલ છે. પેજ નંબર 44 પર મુન્દ્રાની હોટેલ સુરભી ઇન્ફોર્મર્સ, ગાયત્રી એસ્ટેટ વગેરે સુરભી ગ્રુપ ઓફ કંપનીની વાર્ષિક જાહેરાત આપેલ છે. પેજ નંબર 45 પર અંજારના શ્રી મિતેશભાઈ ખોડિયારની LICની જાહેરાત તથા બ્રહ્માકુમાર બાબુભાઈ પરમારની ભૂમિ પૂજા એસ્ટેટ એજન્સીની જાહેરાત આપેલ છે. પેજ નંબર 46 પર ખોડિયાર એન્જિનિયરિંગ વર્ક્સ તેમજ તેને સંલગ્ન કંપનીઓની વાર્ષિક જાહેરાત આપેલ છે. પેજ નંબર 47 પર ખમરાના વતની અને બેંગલુરુ નિવાસી શ્રી વિપિનભાઈ રાઠોડની બિઝનેસની વાર્ષિક જાહેરાત યુનિટ્રોનના માધ્યમથી આપવામાં આવેલી છે. અને છેલ્લે ટાઇટલ પેજ પર મહાસભાના આદરણીય પ્રમુખ સમાજ રત્ન શ્રી વિનોદભાઈ સોલંકીના પરિવારની તસવીરી ઝલક અને કન્યા છાત્રાલય કુકમાની વિગતો શ્રીરામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સૌજન્યથી આપવામાં આવી છે. તો મિત્રો, કેવો લાગ્યો અમારો આ પ્રયાસ? જરૂરથી જણાવવા કૃપા કરશો. આપણી સંસ્કૃતિ અને આપણી એકતાનો આ સેતુ આમ જ મજબૂત રહે તેવા ભાવ સાથે ફરી મળીશું આવતા મહિને એક નવા અંક સાથે. જય સમાજ, જય સિયારામ.